જૂનાગઢના માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રમુખના અધ્યક્ષસ્થાને કારોબારી અને સામાન્ય સભા જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વહીવટી મંજૂરી મળેલા વિકાસ કામોને ઝડપથી પૂર્ણ કરવા કડક સૂચનાઓ આપી હતી। બેઠકમાં તાલુકાના વિવિધ વિકાસલક્ષી કામોને બહાલી આપવામાં આવી હતી। ધારાસભ્યોએ અધિકારીઓને તાકીદ કરી હતી કે સરકારમાંથી મંજૂર થતા કામોની લેખિત જાણ પ્રમુખ અને સંબંધિત વિભાગોને સમયસર કરવી। આ બેઠકમાં વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા અને ગ્રામીણ વિકાસના વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। આજ રોજ માંગરોળ તાલુકા પંચાયતની કારોબારીની મીટિંગ અને જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવેલી, જેમાં તાલુકાના જે વિકાસ કામો મંજૂર થયા છે એ સરપંચોને તાત્કાલિક સૂચના આપી કે તાત્કાલિક પૂરા કરો। 15માં નાણાપંચના કામોને બહાલી આપવામાં આવી। સાથે સાથે અમુક ડાયરેક્ટ સરકારમાંથી જે કામો મંજૂર થઈને આવે એ તાલુકા પંચાયતના સભ્યોને અને તાલુકા પંચાયતના પ્રમુખને અને તાલુકાના અધિકારીને જાણ નથી કરતા। એ બાબતનો પણ એક પ્રશ્ન આવ્યો અને તાત્કાલિક ઉપરના લેવલે જાણ કરવામાં આવે, જેથી કરીને એનું ખાતમુહૂર્ત કરવામાં આવે તો એનો પોતાનો પણ વોલ્ટ વધે, તાલુકા પંચાયત સભ્યનો કે તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનો। એ રીતના અધિકારીને સૂચના આપવાનું પણ નક્કી થયું છે અને જે કામો મંજૂર થયા એ કામો તાત્કાલિક પૂરા કરે એવું આજની સાધારણ સભામાં નિર્ણય કરવામાં આવ્યો છે। આજ રોજ માંગરોળ તાલુકા પંચાયતની કારોબારીની મીટિંગ અને